ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ એક નાનું એવું ગામ, અને એ ગામમાં એક એવું મંદિર કે જ્યાં માથું ટેકવવાથી માના આશીર્વાદ મળે છે. વર્ષો જૂના રોગને પણ માતા દૂર કરી દે છે. જ્યાં કોઈ દાન કે દક્ષિણા લેવામાં નથી આવતી, કે જ્યાં એમ કહેવાય કે કચ્છના કબરાઓમાં માં મોગલ બેઠી છે ને, એ પૈસાની નહીં પણ ભક્તોના ભાવની ભૂખી છે. તો આજે આપણે વાત માંડવી છે મણિધર વડવાળીમાં મોગલની. ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે, અને એવા મંદિરોમાં અવારનવાર દેવી દેવતાઓ પરચા પણ પૂરે છે. પણ કહેવાય છે ને કે જો આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમારા કામ જરૂર સફળ થાય છે. ભગવાન પર ભરોસો હોય અને ખરા હૃદયથી તમે સ્મરણ કર્યું હોય તો એક દીએ તમારા મનના ઓરતા જરૂર પૂરા કરે છે. કબરાઓમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અટૂટ આસ્થા જોડાયેલી છે. કહેવાય છે કે કચ્છના કબરાઓના મંદિરમાં બિરાજમાન માં મોગલ હાજરા હજુર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ પૂર્યા છે અને આજે પણ પૂરે છે. આ ભવ્ય, અવિશ્વસનીય, રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આ એ મોગલનું ધામ એ કચ્છના કબરાઓમાં આવેલું છે. ભચાઉથી 16 કિલોમીટરના અંતરે રસ્તા પરથી જ્યારે તમે નીકળો એટલે ખાલી દૂરથી તમે ધજા અને લાલ રંગમાં લખેલા માના દર્શન થઈ જાય, ત્યાં જ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. વડવાળી મોગલ એટલા માટે કહેવાય છે કારણ કે માં વડની નીચે બિરાજમાન છે, એટલે માને વડવાળી મોગલ કહેવામાં આવે છે. કોઈ પણ મંદિરમાં જાઓ તો દાનપેટી જોવા મળે છે, અને ક્યાંક ક્યાંક તો મંદિરની બહાર કાઉન્ટર પણ જોવા મળે છે કે જ્યાં મોટા અક્ષરે લખ્યું હોય છે કે દાન અહીંયા સ્વીકારાય છે. પણ આ મંદિર અન્ય મંદિરો કરતા કંઈક અલગ તરી આવે છે, કારણ કે કબરાઓના આ મોગલ ધામમાં 1 પણ રૂપિયાનું દાન સ્વીકારવામાં નથી આવતું. અને દાન કોને અપાય તો કહેવાય છે કે દાન તો દીકરીને જ અપાય. ગુજરાતનું નહીં પણ કદાચ વિશ્વમાં એક એવું મંદિર હશે બાપ કે જ્યાં માનતા રાખી હોય ને તો 1 રૂપિયો ઉમેરીને દાન પાછું આપવામાં આવે છે. અને કહેવાય છે કે આ તમારી કોઈ બેન દીકરીઓને સરખા ભાગે આપી દેજો. માતાજી તો અહીં એને હયાતીના પુરાવા આપ્યા છે. માએ વાંજ્યાને ત્યાં ઘોડિયા બંધાવ્યા છે, એની સાબિતી અહીંની દિવાલ પર લાગેલા નાના ભૂલકાઓના ફોટા આપે છે. અને એક ફોટો માના આશીર્વાદની સાબિતી આપે છે કે માએ કેટલાને ખોળાના ખૂંદનાર દીધા છે, પગલીના પાડનાર દીધા છે, અને કેટલાયના ઘરમાં માએ દીકરી રૂપે અને કોઈકને આયે ગંભીર બીમારીમાંથી મુક્તિ અપાવી છે. મોગલના આ ધામમાં આવતા લોકોના મનમાં એક સવાલ હોય છે કે માતાને પ્રસન્ન કેવી રીતે કરવી? તો એનો જવાબ બાપુ ખુદ આપે છે કે માં મોગલને ખુશ કરવા, એમના આશીર્વાદ મેળવવા માં મોગલને દીવો કરવાની પણ જરૂર નથી. માત્ર તમે તમારી કુળદેવીને દીવો કરો અને માં મોગલનું સ્મરણ કરો એટલે માં મોગલ તમારા પર રાજી હો. અને માં મોગલને ગુગળનો ધૂપ ખૂબ પ્રિય હોવાથી ગુગળના ધૂપમાં ગાયનું ઘી નાખી ધૂપ કરવો, અને માં મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે રહે છે. અને એ તો 18 વર્ષની માં છે. જ્યારે માં મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે ને ત્યારે તમારી ભેળી છે અને તમારા દુઃખ દૂર કરે છે, અને તેમની કૃપા હંમેશા વરસાવતી રહે છે. અગરબત્તી કરવા કરતા ઘરમાં ધૂપ કરવો જોઈએ. અને હા, માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી એ અચૂક ભક્તોની માનતા પૂરી કરે છે. બાપુ અંધશ્રદ્ધાનો પૂરજોરથી વિરોધ કરે છે. અંધશ્રદ્ધાના માર્ગે ચડેલા લોકોને બાપુ માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ પણ ચીંધ્યો છે. અહીં લાગેલા અલગ અલગ પોસ્ટર બતાવે છે કે માતામાં શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા બિલકુલ ન રાખો. માટે જ તો લખ્યું છે પહેલા ડોક્ટરની દવા, બાદમાં દુઆ. જીવનમાં સારા કામ કરવાની સલાહ બાપ આપે છે. જય મણિધર વડવાળીમાં મોગલ.